નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. કોઈ પણ વિષય અઘરો નથી હોતો કે કોઈ પણ ટોપિક અઘરો નથી હોતો. માત્ર ને માત્ર તમને જે સમજાવવાવાળો શિક્ષક છે ને એને એક્સપ્લેન કરતાં સરસ રીતે નથી આવડતું. ઘણા બધા સ્ટુડન્ટ પીટીસી બીએડ સાથે જોડાયેલા છે તે તમામ મિત્રોને બે ટોપિક ખૂબ જ અગત્યના છે. તમારે જીવનમાં શિક્ષક બનવું હોય તો એક માઇક્રો પાઠ એટલે કે માઇક્રો ટીચિંગ અને એક હેતુઓ, આ બંનેનું જે છે એ તમને એકદમ તમારા મગજની અંદર કમ્પ્લીટ મિનિંગફુલ કમ્પ્લીટ હોવું જોઈએ. આ વિડીયો પરીક્ષાલક્ષી પણ બની રહેશે અને તમને જીવનમાં પણ કામ લાગશે. કારણ કે તમે એક શિક્ષક બનવા જઈ રહ્યા છો તો સમજી લેજો કે તમે જે વિષયમાં નબળા છો ને એ વિષય અઘરો નથી, પરંતુ જે તમને જે ભણાવવાળો શિક્ષક છે ને એ ક્યાંક ને ક્યાંક તમને સમજાવવામાં નિષ્ફળ રહ્યો છે. તો તમે પણ જ્યારે ભવિષ્યમાં શિક્ષક બનો તો એવા શિક્ષક બનજો કે તમે નિષ્ફળ ન બનો અને તમારા નિષ્ફળતાના દોષને ઘણા બધાની છે એ લાઈફ છે, જીવન છે એ બરબાદ થતું હોય છે. આપણે એક્ઝામ્પલ તરીકે આપણો જ દાખલો લઈએ કે આપણે અંગ્રેજી કે ગણિત બરાબર છે, તો આપણે કહી શકીએ કે તમારો શિક્ષક નબળો હશે, એ 70% એ છે એ સફળતા નિષ્ફળતા છે શિક્ષક ઉપર ડિપેન્ડ કરતી હોય. તો તમે આજે જે આ ટોપિક છે એ તો ઉપયોગી જ છે, પરંતુ એને એક્સપ્લેન હું મારે બને એટલી પ્રયત્નો મારી મહેનતથી તમને હેતુઓ વિશે સમજાવીશ. આ એક સમજી લેજો, ઘણો અગત્યનો છે પણ સમજી લેજો. સમજ સાથે તમે સમજશો ને તો આ ટોપિક તમને અઘરો નહીં લાગે. એવી રીતે જો તમને આ વિડીયો ગમે તો તમે માઇક્રોપાર્ટનું કહેશો તો પણ એ આવી રીતે હું એક્સપ્લેન કરીને સમજાવીશ. તો ચાલો આજે વિડીયોની શરૂઆત કરીએ. સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ અથવા શિક્ષણમાં શૈક્ષણિક હેતુઓ. તો આની વાત આપણે ઘણી વખત બીએડના અંતર્ગત ઘણા બધાનો મેસેજ આવ્યો કે સર હેતુઓમાં ખબર નથી પડતી, સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ વિશે સમજાવો. તો આપણે એને સમજવા માટે પહેલાં પાયામાં ઉતરીએ, બરાબર છે. તો એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે સામાન્ય એવી વાત લઈએ કે આપણે શિક્ષણ શા માટે લઈએ છીએ. તો શિક્ષણ શા માટે લઈએ છીએ તો કે આપણે ખબર છે કે આપણે કોઈ પણ એક ધ્યેય, આપણો ગોલ છે, સફળતા સુધી પહોંચવા માટે જે ધીમે ધીમેની આ સીડીઓ રચાયેલી હોય, તો આ સીડીઓથી આપણે આગળ વધવા અને આપણા ધ્યેય સુધી પહોંચવા માટે એટલે કે આપણી એક સફળતા, એક ગોલ નક્કી કરેલો હોય ત્યાં સુધી પહોંચવા માટે આપણે છે એ શિક્ષણ લઈ રહ્યા છીએ અથવા જીવનની અંદર કંઈ પણ વર્તન કરી રહ્યા છીએ. માનો ને એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ વર્તન કરો છો તો એના પાછળનું કંઈક કારણ છે, બરાબર, કે હું શા માટે આ વર્તન કરું છું. તો એ કારણ છે એટલે કે સફળ બનવા માટે. તો તમે શિક્ષણ પણ શા માટે લઈ રહ્યા છો. તો કોઈ પણ કાર્ય હોય તો એનો હેતુ હોય, તો આપણું શિક્ષણ છે એ હેતુ વિનાનું ન હોઈ શકે. એટલે તમે સામાન્ય અને વિશિષ્ટ હેતુમાં જ્યાં તમને તકલીફ પડે છે ને તો એકવાર આ સમજી લેશો એટલે તમને તકલીફ નહીં પડે, અને છતાં પણ ન સમજાય તો મને કહેજો, બરાબર છે. તો એક્ઝામ્પલ તરીકે તમે જ્યારે વર્ગખંડની અંદર દાખલ થાઓ છો એટલે હું તમને કહું છું કે કોઈ પણ પાઠ્યપુસ્તકની અંદર આ હેતુઓ અંતર્ગત આપણું જીવન છે આગળ વધતું હોય છે. આપણને ખબર છે કે આપણને બધા એક જ વસ્તુ કહે, ભણો, બરાબર, નહીં ભણો તો શું કરશો, ભણવું જરૂરી છે. જો જે લોકો અભણ છે એ લોકો પણ તમને આવું કહેતા હોય. શા માટે કહે? કારણ કે હેતુઓ સાથે જોડાયેલું છે આપણું શિક્ષણ, બરાબર છે. તો તમે પણ એવા શિક્ષક બનજો કે તમારા આ જે શિક્ષણના હેતુઓ છે તમારા લીધે છે એ ક્યાંક કોઈકના જીવનમાં નિષ્ફળતા ન લાવી દે, બરાબર છે. એટલે તમે એવા શિક્ષક બનજો કે તમે સમજાવજો સરસ રીતે. તો આજે હું પણ એ પ્રયત્ન કરું છું, મારું શિક્ષકત્વ છે જેટલું પણ બને તેટલી કોશિશ કરું છું. તો એક્ઝામ્પલ તરીકે સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ છે એને પહેલાં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એનો તફાવત, બરાબર, તફાવત પૂછાવતો હોય. પણ ઘણી વખત એમ કહેતા હોય સર સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ શું છે, એના વચ્ચે અમને ડિફરન્સ છે ખ્યાલ આવતો નથી. તો એક નાનો એવા કોષ્ટક દ્વારા આપણે સમજૂતી મેળવી કે સૌ પ્રથમ તમે વર્ગખંડની અંદર કે માનો બાલ મંદિરમાં આપણે બેઠા છીએ, બરાબર છે. તો આપણે બાલ મંદિરમાં કેજીમાં બેસાડે છે, શા માટે? તો કે એમાં કંઈક ને કંઈક, ભલે કાંઈ વાંધો નહીં, શીખે નહીં તો કાંઈ નહીં, પણ ધીમે ધીમે બાળકો ભેગું ભણતા તો શીખશે. તો આ એક હેતુ છે. આ કયો હેતુ છે? નાનો એવો, નાના પાયાનો સિદ્ધાંતનો હેતુ છે. તો આવી રીતે નાના નાના હેતુઓ ભેગા કરી અને એક આપણા નિશ્ચિત ધ્યેય સુધી પહોંચતા હોય, બરાબર છે. આ સામાન્ય જીવનની વાત છે. તો તમે વર્ગખંડની અંદર જાઓ ને તો પણ એક આપણને ખબર છે, પહેલાં વર્ગખંડ જ લ્યો. તો વર્ગખંડની અંદર જાઓ છો ત્યારે એક શિક્ષક સંરચિત હેતુ હોય છે. શિક્ષક સંરચિત હેતુ એટલે એવા કે શિક્ષક જ્યારે વર્ગખંડમાં આવે તો કંઈક ને કંઈક એવું છે કાર્ય કરાવે છે, જેમ કે આપણે શૈક્ષણિક કાર્ય, બરાબર છે. આ અત્યારે વિડીયો દ્વારા તમે ઓનલાઈન છો અથવા આવી રીતે તમે વર્ગખંડમાં બેસો તો ઓફલાઈન પણ હોય. તો એ હેતુ શું છે? તો કે તમે જ્યારે તાસ પૂરો થશે ને તો એ
અમુક તાસના અંતે, બરાબર છે, અથવા 1 તાસના 2 તાસના અંતે તમને એનો ખ્યાલ આવશે. જેમ કે આ વિડીયો ક્લિયર થશે એટલે તમને ખ્યાલ આવી જશે, આ બરાબર છે, આ ડિફરન્સ છે. તો આ શું થયો તો કે એક શિક્ષક સંરચિત હેતુ થયો, બરાબર છે. એવા નાના નાના મેં કેટલાય વિડીયો બનાવ્યા, હજી પણ એક તફાવતનો વિડીયો બનાવેલો છે. હવે તમે 3-4 વિડીયો જોશો તો આ શિક્ષક સંરચિત હેતુઓ કેટલા હોય, કેટલા બધા ભેગા થાય ને એટલે એક વિશિષ્ટ હેતુ બને. જોજો, ધ્યાનથી સમજજો કે શિક્ષક સંરચિત હેતુઓ ઘણા બધા ભેગા થાય એટલે એક વિશિષ્ટ હેતુ બને, બરાબર છે. તો ખ્યાલ આવી ગયો. તો નાનામાં નાનો કયો છે હેતુ તો કે શિક્ષક સંરચિત. હવે શિક્ષક સંરચિત હેતુઓ ભેગા થાય અને એક વિશિષ્ટ હેતુ બને છે. તો વિશિષ્ટ હેતુ એટલે કેવો હોય છે તો કે આપણને ખબર છે કોઈ ધોરણના અંતે સિદ્ધ થતો હોય, અથવા કોઈ સેમેસ્ટરના અંતે સિદ્ધ થતો હોય, અથવા 5, 10, 15, 20 તાસના અંતે સિદ્ધ થતો હોય, જેમ તો એ શું કહેવાય તો કે વિશિષ્ટ હેતુઓ છે, બરાબર છે. અત્યારે સમજવા માટે તમે જોજો, ધ્યાન દઈને સમજજો, નકર તમને જે કહેવાય ને કે આ નામમાં છે ને કન્ફ્યુઝન છે, એનું પણ હું તમને સોલ્યુશન આપી દઉં. તો હવે આવા ઘણા બધા વિશિષ્ટ હેતુઓ બનશે ને એટલે શું બનશે, એક સામાન્ય હેતુ બનશે. જોજો, હવે જો તમને આમાં પ્રશ્ન અહીંયા થાય, નામ કેવું છે સામાન્ય, પણ ખરેખર એ સામાન્ય નથી, પરંતુ એને સામાન્યને આપણે સાયન્સની દ્રષ્ટિએ સમજી કે એને સામાન્ય હેતુ નામ શું કામ આપ્યું. ભાઈ ઘણા બધા વિશિષ્ટ હેતુઓ ભેગા થાય ને એક સામાન્ય હેતુ બને છે, તો એને સામાન્ય હેતુ શું કામ નામ આપ્યું. સામાન્ય એટલા માટે કે એ કોઈ પણ જગ્યાએ છે ને, સામાન્ય હેતુ કોઈ પણ આખા ગુજરાતની અંદર છે, તમે 10 પાસ છો તો બધે જ એ વેલિડ છે કે 10 પાસ છો, બરાબર છે. આ સામાન્ય હેતુ છે. તો એ સામાન્ય સાયન્સની દ્રષ્ટિએ એટલા માટે કહેવામાં આવ્યો છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ ને તો એ સામાન્ય છે, કોમન છે. જેમ કે આપણી કરન્સી, બરાબર છે, તો એનો હેતુ સામાન્ય છે. એટલે તમે જો અહીંયા જાવ તોય ભલે, અહીંયા જાવ તોય ભલે. કોઈ એમ કીધું કે અહીંયા ગાંધીજી છે ને અહીંયા કોઈ અન્ય છે, રાજનેતા છે કે કોઈ અન્યની છબી છે, એવી કરન્સી ચાલે છે? નથી ચાલતી, બરાબર છે. આ તો આપણું મોટું ઉદાહરણ લીધું, પણ નાનું એવું પણ ઉદાહરણ તમે તમારા જીવનમાંથી લઈ શકો છો કે ભાઈ ઘણા બધા વિશિષ્ટ હેતુઓ ભેગા થાય ત્યારે એક સામાન્ય હેતુ સિદ્ધ થતો હોય છે, બરાબર છે. તો સામાન્ય એટલે તમને જો નામ સાંભળીને એમ થાય સામાન્ય, પણ મેં તમને કીધું વિજ્ઞાનની દ્રષ્ટિએ તમે સ્વીકારજો અથવા સત્યને સમજજો કે સામાન્ય શા માટે એને કીધું છે. સામાન્ય એટલે બધી જગ્યાએ સરખું લાગુ પડે. જેમ કે આપણે એક્સપ્લેન કરી તરીકે સાયન્સનો નિયમ, બરાબર છે, ન્યૂટને ગતિનો નિયમ આપ્યો છે, બરાબર છે. તો એ શું છે, સામાન્ય છે. સામાન્ય એટલે હવે એને કોઈ બદલી શકતું નથી. તો એ બદલી શકતું નથી એવો એ ન્યૂટને નિયમ શોધવા માટે એને ઘણા બધા વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થયા અને ત્યાર પછી છે એ સફળતા મળી અને એક સામાન્ય હેતુ રચાણો. હવે પાછું સામાન્ય હેતુ ઘણા બધા ભેગા થાય તો શું થતું હશે, તો આ તો ભાઈ વર્ષના અંતે સિદ્ધ થાય, 2-5 વર્ષના અંતે સિદ્ધ થાય. આ તો સામાન્ય હેતુ એવા છે. અને સામાન્ય હેતુમાં ક્યાં આવે એની પણ આપણે નેક્સ્ટ વાત કરશું. તમને પાઠ આયોજનના આગળના સેમેસ્ટરમાં પણ કામ આવશે. જેમ કે એક શિક્ષકને પાઠ આયોજન બનાવવું હોય ને તો આ સામાન્ય હેતુ પહેલાં જ પેજે લખવાના આવે. અને એ ક્યાં છે સામાન્ય હેતુ તો કે જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય, આ 4 મુખ્ય છે. અને ભાષાવાળા હોય તો એક રસાસ્વાદ કરીને આવે. એટલે તમે પાઠ આયોજન બનાવશો ને એટલે પહેલાં જ લખવાના થશે. એને સામાન્ય હેતુ કહેવાય અને બધાના આયોજનમાં હોય, બરાબર છે. ગણિત, વિજ્ઞાન હોય તોય ભલે, ગુજરાતી, હિન્દી હોય તોય ભલે, કે કોઈ પણ વિષય ધરાવતો હોય તો સામાન્ય હેતુ તો બધાના કોમન હોય ને હોય. ક્યાંક વિશિષ્ટ હેતુઓ છે એ અલગ પડે, પણ એ પણ કેવી રીતના લખવા, જો ગોખવાનું નથી. હજી તમે ધ્યાન આપજો, સમજશો તો તમને પરીક્ષામાં પણ કામ આવશે અને જીવનમાં પણ કામ આવશે અને તમે ક્યારેય ભૂલી શકશો નહીં. તો સમજી લેજો, ઘણા બધા સામાન્ય હેતુઓ ભેગા થાય એટલે આપણને શું થાય, ધ્યેય મળે. એટલે એક ધ્યેય સિદ્ધ થાય, બરાબર છે, સફળતા મળે. અને ધ્યેય સિદ્ધ થાય એટલે સફળતા મળી ગઈ. તો એક ધ્યેય, જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે ધ્યેય એટલે શું, તો કે આપણા જીવનની અંદર આપણે અનિલ અંબાણીને લઈએ કે એ પૈસાવાળા છે, એનું તો મેઇન શું છે, પેટ્રોલિયમ. તો એ પેટ્રોલિયમમાં એ સફળતા મળી ગઈ એટલે એનું ધ્યેય છે એ સિદ્ધ થઈ ગયું, એક ગોલ સિદ્ધ થયો. ક્યારે સિદ્ધ થયો તો કે શિક્ષક સંરચિત હેતુઓ કેટલા ભેગા થયા, એક વિશિષ્ટ હેતુ થયો. કેટલાય વિશિષ્ટ હેતુઓ ભેગા થયા, એક સામાન્ય હેતુ બન્યો અને કેટલાય સામાન્ય વર્ષોના વર્ષે અંતે સિદ્ધ થયા એટલે ધ્યેય સુધી પહોંચ્યા. પણ ધ્યેય એક છે, બરાબર છે. હવે એને સફળ થવા માટે શું કરવું પડશે તો કે એના ઘણા બધા બીજા પણ ધ્યેય હોય ને, તો આના પ્રોસેસમાં એ બીજો ધ્યેય લેશે. એટલે કે આપણને ખબર છે જીઓ લાવશે, બરાબર છે, કે કોઈ અન્ય લાવશે, પેટ્રોલ પંપ લાવશે, જીઓ લાવશે, કોઈ કંપની નવી છે એ ક્રિએટ કરશે. તો જીવનની અંદર સફળ થવા માટે કોઈ પણ વ્યક્તિ, શિક્ષણની અંદર નહીં પણ કોઈ પણ આપણે સામાન્ય જીવનમાં પણ આ હેતુઓમાંથી પસાર થઈને એ સફળતા તરફ વધે છે. તો શિક્ષણમાં એક આ બેન્જામિન બ્લૂમ,
આ નામ યાદ રાખજો. બેન્જામિન બ્લૂમ નામના એ મનોવૈજ્ઞાનિકે હેતુઓનું વર્ગીકરણ કર્યું. કયા હેતુઓ? શૈક્ષણિક હેતુઓ, કારણ કે આપણે શિક્ષણની વાત કરવા બેઠા છીએ. તો શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ કરનાર કોણ છે? પહેલા તો બેન્જામિન બ્લૂમ. હવે તમને ખ્યાલ આવી ગયો સૌથી નાનો હેતુ કયો? શિક્ષક સંરચિત. ત્યાર પછી શિક્ષક સંરચિત ઘણા બધા ભેગા થાય એ સિદ્ધ થાય એટલે કયો હેતુ બને? વિશિષ્ટ હેતુ. વિશિષ્ટ હેતુઓ ઘણા બધા ભેગા થાય એટલે એક હેતુ બને. કયો બને? સામાન્ય હેતુ. જો નામ સામાન્ય છે, તમે યાદ રાખી લેજો, પરંતુ એનું કામ સામાન્ય નથી, કારણ કે એ સિદ્ધ કરવા માટે ઘણું બધી તપસ્યા કરવી પડે, વર્ષોના વર્ષો સિદ્ધ કરવા પડે. અને એ વિશિષ્ટ હેતુઓ અનેક ભેગા થઈ સામાન્ય હેતુ બને, અને સામાન્ય હેતુઓ અનેક ભેગા થઈ વર્ષોના વર્ષો ઘણાનું જીવન પણ જતું રહે છે, થઈ સફળ થતા નથી. બરાબર છે. આપણું ધ્યેય શું છે? તો કે બીએડમાં જોડાય કે પીટીસીમાં જોડાઈને આપણે શું બનવું છે? ટીચર. તો એ આપણું ધ્યેય છે, પણ એ ધ્યેય સુધી પહોંચવા માટે આ બધા હેતુઓમાંથી પસાર થઈ અને તમારે ધ્યેય સુધી પહોંચી શકશો. તો શિક્ષણમાં હેતુઓનું વર્ગીકરણ કરનાર બેન્જામિન બ્લૂમ, એને 3 રીતે વર્ગીકરણ કરેલું છે: જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક હેતુઓ. બરાબર છે. 3 પ્રકારે એને છે ને વહેંચણી કરેલી છે કે જ્ઞાનાત્મક હેતુઓ, ભાવાત્મક હેતુઓ અને મનોશારીરિક હેતુઓ. તો તમને એમ થશે કે આ જ્ઞાનાત્મક ને ભાવાત્મક ને મનોશારીરિક મને યાદ રહેતું નથી, તો એનું તમે બહુ ટેન્શન લ્યોમાં. પણ આ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે બેન્જામિન બ્લૂમ નામના મનોવૈજ્ઞાનિકે આ 3 પ્રકારે વહેંચણી કરેલી છે. હવે એક્ઝામ્પલ તરીકે હું તમને એક વસ્તુ સમજાવું. કોઈ પણ વસ્તુમાં મેં તમને કીધું ને કે કોઈ પણ આયોજનમાં કયા હેતુઓ હશે? તો કે સામાન્ય હેતુઓ હશે. કયા હેતુ હશે? સામાન્ય હેતુ હશે. ને સામાન્ય હેતુઓ ક્યાં હશે? જ્ઞાન, સમજ, ઉપયોજન. બરાબર છે. તમે જ્યારે સેમેસ્ટર 2માં આવો છો અથવા જે સેમેસ્ટર 2માં જોડાયેલા, તો તે તમામ લોકોને ખબર હશે કે આ આયોજનમાં આપણે લખતા હોઈએ છીએ સૌપ્રથમ કોઈ પણ શિક્ષક બની જાય ને ત્યાર પછી પણ તમારે આ આવે: જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય. અને ભાષાવાળા હોય તો એક અલગ એડ થશે જેને કહેવાય રસાસ્વાદ. બરાબર છે. તો આ શું છે? એના 5 અથવા 4 સામાન્ય હેતુઓ છે. તો આ બધા પહેલા પાયાના આયોજનમાં પાયામાં આ હેતુઓ હોય એને સામાન્ય હેતુ કહેવાય. હવે ઘણા એમ કહેતા હોય કે મારો વિષય અલગ છે, તો યાદ રાખજો, તમે ગુજરાતી હોય ને તો પહેલા શું થાય? તો કે જ્ઞાન. તો એમ લખશે ગુજરાતી વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે, ગુજરાતી વિષયની સમજ પ્રાપ્ત કરે, ગુજરાતી વિષયનું ઉપયોજન કરે, ગુજરાતી વિષયનું કૌશલ્ય કેળવે. બરાબર છે. તમે જે પાઠ લેવાના હોય, જે ટોપિક લેવાનો હોય એ, તો અહીંયા આપણો પહેલા તો વિષય છે, તો વિષય છે એ બદલાય. તો વિષય છે એ બધાનો એક સામાન્ય છે. બરાબર છે. ગુજરાતી છે તો બધે જ આખા ગુજરાતમાં ગુજરાતી સરખું હોય છે, અને એનો કંઈક હેતુઓ નક્કી કરી અને છે એ સફળતા સુધી પહોંચાડવા માટે નક્કી કરેલા હોય છે. એ છે સામાન્ય હેતુઓ. બરાબર છે. તો એ સામાન્ય હેતુમાં જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય અને ભાષાવાળા હોય તો રસાસ્વાદ. આ સમજજો, તો ખાલી સમજાવવા માટે તમને આ ઉદાહરણ આપું છું. બરાબર છે. હવે આ રીતે સામાન્ય હેતુઓ છે એ તારવણી થાય છે. એટલે જ્ઞાનાત્મક હેતુઓમાં ક્યાં આપ્યા છે? જ્ઞાન, સમજ. બરાબર છે. કે જ્ઞાનાત્મક અને ભાવાત્મક હેતુઓમાં મોટા ભાગે બેન્જામિન બ્લૂમે એમ કીધું છે કે સૌ પ્રથમ વ્યક્તિ છે ને જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય માંથી પસાર થઈ અને આવી રીતે જીવન પસાર કરે. હવે એક નાનું એવું ઉદાહરણ આપું. બરાબર છે. કે એક્ઝામ્પલ તરીકે આપણે જ્યારે અહીંયા પૃથ્વી ઉપર આવીએ છીએ એટલે કે પ્રગટ થઈ અને આપણને કાંઈ જ ખબર હોતી નથી. આપણને ખબર છે તો આપણે ધીમે ધીમે શીખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ વસ્તુ લઈ લ્યો. બરાબર છે. તો મારી પાસે આ ચોક છે. બરાબર છે. તો ચોક છે કે લીંબુ છે કે કંઈ પણ, તો આપણને ખબર તો નથી જ પહેલાં કે આ શું છે. તો આપણે જોવી છીએ પહેલાં. જેમ કે તમે ઘણા બધા મૂવીની અંદર જોવો છો કે એમાં ઉદાહરણ આપતા હોય કે સૌ પ્રથમ વખત જોવે છે તો કેવું એ અનુભવ કરે છે. તો એ રીતે તમે સૌ પ્રથમ વખત જોવો છો ત્યારે તમને ખ્યાલ હોતો નથી, પણ શું થાય છે? સૌ પ્રથમ તમે પરિચય મેળવો એટલે જ્ઞાન મળે કે કાંઈક છે ખરું આવું. બરાબર છે. શું થયું? જ્ઞાન પ્રાપ્ત થયું. હવે એ સમજમાં ક્યારે પરિવર્તન પામે? તો કે આ ચોક છે એનાથી આ રીતે લખાય. બ્લેકબોર્ડમાં આ રીતે લખો તો વ્હાઇટ દેખાય, આવો ચોક વાપરો તો સરસ દેખાય. આ તમને ગુલાબી જ લખેલું છે એ દેખાતું નહીં હોય. તો આ શું છે બધું? તો કે આ એની સમજ એને થોડી ઘણી પ્રાપ્ત થઈ કે આ લખાય. પણ હવે એનો ઉપયોજન કઈ રીતે કરવો? તો મેં તમને કીધું એમ કે મેં અહીંયા એક્સપ્લેન કરવા માટે આનો ઉપયોગ કર્યો. આનો ઉપયોગ અલગ અલગ રીતે પણ થઈ શકે. કોઈ સાયન્સવાળા હોય તો આનો વાટીને ભૂકો કરીને કોઈ પ્રયોગ કરવામાં ઉપયોગ કરે. બરાબર છે. તો આ છે એ ચોક છે એ સામાન્ય હેતુ છે.
પણ એના વિશિષ્ટ હેતુઓ અલગ અલગ પડતા હોય, બરાબર છે. તો એ કે ચોક વિશે જ્ઞાન હોય તો જ્ઞાન પ્રાપ્ત કરે, સમજ પ્રાપ્ત કરે, ચોકને સમજે, ચોકને જાણે, બરાબર છે, એના વિશેના જ્ઞાનને પ્રાપ્ત કરે. આવા અલગ અલગ હેતુઓ બનતા હોય અને આ કોઈ ગોખવાના નથી હોતા. ઘણા એમ કે સાહેબ આ સામાન્ય હેતુનું ઉદાહરણ આપ્યું અમારા વિષયમાં, તો એના વિશિષ્ટ હેતુ કેમ બનાવવા? તો તમે આ સમજી લેશો એટલે તમે જાતે પણ બનાવી શકશો. એમાં એવું જરૂરી નથી કે તમને બુકમાં આપ્યા છે એ તમારે બેઠે બેઠા લખવા પડે. હવે કોઈ પણ વસ્તુનું તમને જ્ઞાન થયું, સમજ થઈ, બરાબર, તમે ઓળખવા માંડ્યા, બધા ભેદ ઓળખવા માંડ્યા, આનો ક્યાં ઉપયોગ કરવો, આ ઉપયોજનનો હેતુ થયો. અને ત્યાર પછી હું લખું છું, આકૃતિ દોરું છું, અહીંયા ગોળ કરી છે, અહીંયા સીડી બનાવી છે. આ શું છે? કૌશલ્ય છે, બરાબર છે. તો આ બાબત છે એ જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય. અને ભાષાવાળા હોય તો એને રસાસ્વાદ એટલે કાવ્ય હોય ને એને માણવાનું હોય. એટલે આપણે કીધું ને અલંકાર, છંદ એ માણવાની વસ્તુ છે, તો રસાસ્વાદ. તો આપણે પછી છેલ્લે એને એ રસાસ્વાદ પણ એને ભાષાવાળાને આવે છે, બાકી કોઈ અન્ય વિષયવાળાને આવતા નથી. તો કૌશલ્ય સુધી સમજો તો કોઈ પણ બાબતનું જ્ઞાન મેળવું. જેમ કે કાર, ગાડી શીખવી છે, પહેલાં તમને ગાડી વિશે જ ખબર હોવી જોઈએ ને. એના 4 વ્હીલ હોય છે, એ આવી રીતના સ્ટેરિંગ હોય છે, બરાબર, તમને માહિતી મળી છે, જ્ઞાન છે. પછી સમજ કે ભાઈ આ દબાવવાથી શું થાય? બ્રેક લાગે છે. આ બાજુનું પેડલ દબાવવાથી શું થાય છે? લીવર લાગે છે. આ બાજુ જે વચ્ચેનું છે એનાથી શું થાય છે? આ છે ગિયર છે, કયો ગિયર આગળ પડે છે, કયો પાછળ પડે છે, રિવર્સ કેવી રીતના, આ સમજ છે. પછી ઉપયોજન એટલે તમે ઉપયોગ કરો છો, બરાબર છે, કે કોઈ પણ તમે માહિતી મેળવી લીધી, સમજી લીધું, પછી તમે ઉપયોગ કરો. કાર ઉપર બેસો છો, બરાબર છે, કઈ રીતના ક્યાં લઈ જાવી. તો આપણને ખબર છે ક્યાંય બહાર જવું હોય 5 મિનિટના રસ્તામાં તો ચાલીને જવાતું હોય, ગાડી લઈને ન જવાય તો બાઇક લઈને જવાય. તો આ તમને ખબર છે, તમે સમાજમાં ઉપયોજન કરો છો એટલે ઉપયોગ કરો છો. અને પછી એ જ બાબત છે, ઉપયોજન થાય એટલે પછી તમે શું કરો છો? કૌશલ્ય કેળવો છો. કૌશલ્ય કેળવો છો એટલે કે તમને કમ્પ્લીટ, આપણને ખબર છે કાર કમ્પ્લીટ આવડી જાય એટલે શું છે? એક વ્યક્તિ કાર છે ને આમ ડરતા ડરતા ચલાવે છે, અને એક વ્યક્તિ છે વાતો કરતા કરતા એમ જ ચલાવતો હોય, ખ્યાલ પણ ના આવે, આગળ બમ્પ આવે ને ઓટોમેટિક ગિયર બદલી જતો હોય. તો કોઈ પણ જ્ઞાન છે ને એ તમારું કૌશલ્યમાં પરિણામે ને એટલે તમે નિપુણ બની જાઓ, બરાબર છે. એટલે કીધું છે કે આ કોઈ પણ જ્ઞાનને છે ને આ 4 સામાન્ય હેતુઓમાંથી પસાર થવું પડે. પહેલા જ્ઞાન થાય, પછી સમજ મેળવે, પછી ઉપયોજન કરે, પછી કૌશલ્ય. આ જ ક્રમમાં તમને કોઈ પણ ક્ષેત્રનું જ્ઞાન મળે અને પછી તમે કૌશલ્ય પ્રાપ્ત કરી લો ને એટલે પૂરું. એને જે કહેવાય કે આપણે કહેવાય ને ચીનની અંદર અંગુલી ચાપલ્ય કહેવાય, કે જેની કળા છે ઝડપી કામ કરવાની. તો એ શું છે? એ કૌશલ્ય છે. તો એ કૌશલ્ય ડાયરેક્ટ ન મળે, પહેલાં જ્ઞાન એનું મેળવવાનું, પછી સમજ મળે, પછી ઉપયોગ કરતા આવડે, અને પછી બરાબર ઉપયોગ થાય એટલે એનું કૌશલ્ય છે. તો આ મેથડની અંદર મૂકેલું છે ને. ઘણા એવો પ્રશ્ન કરતા હોય, સર અમને મેથડમાં નથી સમજાતું, અમારી મેથડમાં આમ છે અમને. પણ મેથડ તમે સમજી લેજો, બધાને મેથડ સેમ જ હોય. મેથડ એટલે શું? તો એક જાતની રીત, ભણાવવાની રીત. બધાને પદ્ધતિ આવે, જેમ કે કથન પદ્ધતિ આવે, બધાને આવે. જેમ કે કથન પદ્ધતિથી હું પણ ભણાવું, બીજા કોઈ તમારા કોલેજના શિક્ષકો, પ્રોફેસરો પણ ભણાવતા હોય. તો આ શું છે? કથન પદ્ધતિ જ છે, પરંતુ જે એની રીત છે એ થોડી અલગ પડતી હોય. બાકી કથન એટલે કથન પદ્ધતિ જ કહેવાય, બરાબર છે. તો એવી રીતે કોઈ પણ બાબતમાં તમારે જ્ઞાન મેળવવું હોય તો આ 4 સ્ટેપમાંથી પસાર થાય: જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય. એક સાદું ઉદાહરણ આપી દઉં, ભલે થોડો વિડીયો લાંબો થશે, સોરી, પણ તમને વધુ કદાચ ન સમજાણું હોય તો સમજાવી દઉં છું કે એક લીંબુનું ઉદાહરણ લ્યો તો એક તમે જુઓ છો કે રંગ એનો પીળો છે, ગોળ છે, આ ખ્યાલ આવ્યો, આ જ્ઞાન છે. પછી તમને સમજ આવી, આ કાચું છે, આ પાકું છે, પાકું તોડો તો એમાંથી રસ નીકળે, આ સમજ થઈ. પછી એનો ઉપયોજન એટલે કે ઉપયોગ કરતા પણ શીખી ગયા, ભાઈ જ્ઞાન થયું, સમજ મેળવી, પછી તમે ઘરે રોપો વાવી અને ઉપયોગ કરો છો. શું કરો છો? તો કે લીંબુ શરબત બનાવવા માટે ઉપયોગ કરો છો. આ એનો ઉપયોજનનો હેતુ થયો સામાન્ય. અને પછી શું થયું? તો કે કૌશલ્ય. બધાના લીંબુ શરબત સરખા બનતા નથી. કોઈકના ઘરે તમે જાઓ તો એ જ લીંબુ હોય, પણ એનું જે કૌશલ્ય છે એ અલગ છે. એનાથી શું કરે છે? જ્ઞાન, સમજ, ઉપયોજન બધું બરાબર છે, પણ કૌશલ્યમાં ક્યાંક અલગ પડી જતું હોય છે, એટલે એનો લીંબુ શરબત બરાબર થાય છે, એનો થોડોક આડોઅવડો થઈ જાય છે. કન્ટેન્ટ એ જ છે, વિષય વસ્તુ એ જ છે, ખાલી સમજાવવાની જે મેથડ કહેવાય ને એ ક્યાંક થોડી છે ને અલગ હોય. એટલે મેથડ બધાને આમ સેમ જ હોય, ખાલી આગળના વિષય બદલે, વિષય વસ્તુ બદલે, બાકી બધાને હેતુઓ સામાન્ય અને વિશિષ્ટ આવે ને આવે જ. અને આ જીવનમાં પણ સમજવાનું. અને તમે એક ટીચર તરીકે તો તમારે ખાસ સમજવું જોઈએ કે સામાન્ય હેતુ શું અને વિશિષ્ટ હેતુ શું. તો બધાને ખ્યાલ આવી ગયો હશે, મારા ખ્યાલ મુજબ તમે સમજી ગયા હશો
કે કઈ રીતે બને, તો નામ સામાન્ય છે પરંતુ એ સામાન્ય નથી. સામાન્ય હેતુ બનાવવા માટે ઘણા બધા વિશિષ્ટ હેતુઓ જોઈએ. ઘણા બધા આપણે વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થાય એટલે એક સામાન્ય હેતુ બને. એટલે આ રીતે તમે યાદ રાખશો ને તો પછી તમને ખબર છે કે તફાવત પૂછાય ને એટલે 100% તમને તફાવત આવડે ને આવડે જ. અને આપણે તફાવતનો પણ જો તમે કહેશો, કોમેન્ટો ઘણી બધી આવશે, તમને ગમ્યો હોય વિડીયો તો કહેજો. એક અગાઉ પણ બનાવેલો છે તફાવતનો વિડીયો, તેમ છતાં હજી તમે કહેશો તો આ રીતે સમજૂતી સાથે તફાવત સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુનો બનાવીને આપશું. હવે ઘણી વખત ઉદાહરણમાં પૂછાતા હોય કે સર ભાષાવાળા છે કહેતા હોય કે કેવી રીતના એક સામાન્ય હેતુઓનો ઉપયોગ કરી અને તમે અલગ અલગ વિશિષ્ટ હેતુઓ સમજાવો અથવા તમે એક્સપ્લેન કરો. તો આમાં તમારે કોઈ બુકમાં આપેલા છે ને ગોખવા નથી, માત્ર મેં સમજાવ્યું છે ને એ રીતના તમે સમજી લો કે એક સામાન્ય હેતુ જે કે ભાષાનો અહીંયા આપ્યો છે, વિદ્યાર્થીઓ વ્યાકરણના જ્ઞાનનો ઉપયોગજન કરે. આ એક ઉપયોજનનો એક સામાન્ય હેતુઓ છે. જો આપણે કીધું સામાન્ય હેતુ કેટલા આના 4 બને. એક વ્યાકરણનું જ્ઞાન મેળવે, વ્યાકરણની સમજ મેળવે, વ્યાકરણનું ઉપયોજન કરે, વ્યાકરણનું કૌશલ્ય કેળવે. તો અહીંયા ઉપયોજન કરે છે એટલે કે ઉપયોજનનું એક સામાન્ય હેતુનું ઉદાહરણ લીધું છે. તો આ સામાન્ય હેતુ છે, યાદ રાખજો ભાષાવાળા. અને એના વિશિષ્ટ હેતુઓ કેટલા બને છે તો કે અઢળક બને. અહીં મેં 3-4 આપ્યા છે પણ તમે તમારી રીતે ઉપયોગ કરી શકો. જો વ્યાકરણનું છે એ જ્ઞાન ઉપયોજન કરે તો એ શું કરે તો કે સંધિ છોડી શકે, સંધિ જોડી શકે, આ વિશિષ્ટ હેતુ બન્યું. છંદોને ઓળખી શકે, આ વિશિષ્ટ હેતુ બન્યો. અલંકારોને ઓળખી શકે, વિશિષ્ટ હેતુ બન્યો. કથન અને લેખનમાં છે એ વિવિધ નિયમોનો ઉપયોગ કરી શકે, વ્યાકરણ છે એનો ઉપયોગ કરી શકે, કારણ કે જ્ઞાન સમજ એના આગળ છે એટલે ઉપયોગ કરી શકે. તો આવા અનેક બરાબર છે કે જેમાં વિદ્યાર્થીઓ વ્યાકરણના જ્ઞાનને સમજવાથી વિદ્યાર્થીઓ સંધિ છોડી શકે, વિદ્યાર્થીઓ જોડણી સુધારી શકે, વિદ્યાર્થીઓ છે છંદોને ઓળખી શકે. આ એનો ઉપયોજન થયો. એટલે આવા વિશિષ્ટ હેતુઓ અનેક બને. એમાં બુકમાં બેઠેલા હોય ગોખવાની જરૂર નથી. તમારી રીતે તમે એક્સપ્લેન કરી આવી રીતના અલગ અલગ છે પોઈન્ટ લખી શકો છો. આવી જ રીતના કોમર્સવાળાનું એક ઉદાહરણ છે. કોમર્સવાળા કહે સર અમને સામાન્ય હેતુ વિશિષ્ટ હેતુમાં સમજ પડતી નથી. તો આ તમને સમજ ન પડી હોય તો હજી કોમેન્ટ કરજો. બાકી તમારું ઉદાહરણ જોઈ લો કે વિદ્યાર્થીઓને નામાના પારિભાષિક જ્ઞાનનો ઉપયોગ કરે. તો આ ઉપયોજનનો જે હેતુનું જે ઉદાહરણ લીધું છે, પહેલાં તો વ્યાકરણ વિદ્યાર્થીઓ છે નામાના શબ્દોનું જ્ઞાન પ્રાપ્ત કરે, નામાના શબ્દો પારિભાષિક શબ્દોની સમજ મેળવે, નામાના પારિભાષિક શબ્દોનું ઉપયોજન કરે. તો આ સામાન્ય હેતુ બની ગયો. હવે એના વિશિષ્ટ હેતુ બનાવવા છે તો પારિભાષિક શબ્દો વચ્ચે એ ભેદ તારવી શકે, કારણ કે પારિભાષિક શબ્દોની એનું જ્ઞાન ને સમજ મેળવી લીધી છે તો એ ભેદ તારવી શકે, અલગ અલગ કરી શકે. વિશિષ્ટ હેતુમાં બીજો બને તો કે વિદ્યાર્થીઓ છે એ શું કરી શકે તો કે પારિભાષિક શબ્દોનો છે એ જીવન વ્યવહારમાં ઉપયોગ કરી શકે. વિદ્યાર્થીઓ છે દેવું લેવું શું છે આ બધા જ શબ્દો છે એ પારિભાષિક શબ્દોનો ઉપયોગ જીવનમાં પણ કરી શકે. એની સાથે જે આ અલગ શબ્દો છે એને તારવી અને એને મિનિંગ સાથે એના જીવન વ્યવહારમાં એનું દેવું ઘટાડી શકે અને લેવું વધારી શકે. તો આવા અનેક એવા વિશિષ્ટ હેતુઓ રચાય એટલે એક સામાન્ય હેતુ બને. અને એ સામાન્ય હેતુ ક્યાં છે? તમે પાઠ આયોજન લખશો ને ત્યારે છૂટા પાઠનું આયોજન, એટલે કે જે કોઈ પણ શિક્ષક વર્ગખંડની અંદર જાય ને એ પહેલાં આયોજન બનાવવું પડે. અને એ આયોજન હોય છે 35 થી 40 મિનિટનો 1 તાસ હોય એનું આયોજન. અને એમાં કોઈ પણ વિષય હોય તો જ્ઞાન સમજ ઉપયોજન કૌશલ્ય 4 હેતુઓ સામાન્ય હોય ને હોય જ. કોઈ પણ યુનિવર્સિટી હોય, કોઈ પણ દેશ હોય, કોઈ પણ વિદ્યાર્થી તાલીમાર્થી હોય અથવા શિક્ષક હોય, એને આ 4 હેતુઓ લઈને વર્ગખંડની અંદર જવાનું હોય છે. અને આ 4 હેતુઓ ધીમે ધીમે સિદ્ધ થાય એટલે વિદ્યાર્થીઓને સફળતા મેળવવા માટે કોઈ રોકી શકતું નથી. તો મારા ખ્યાલ મુજબ તમને સમજાઈ ગયા હશે સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ વચ્ચેનો ડિફરન્સ શું છે, ખરેખર શું કહેવા માંગે છે. છતાં પણ કાંઈ તમને પ્રશ્ન હોય તો ચોક્કસથી તમે મને જણાવજો, કોમેન્ટ કરજો. અને ઘણા બધા વિદ્યાર્થીઓને કહેવાનું કે તમે સબસ્ક્રાઈબ નથી કરતા, પ્લીઝ મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી મને વિડીયો બનાવવાનું મોટિવેશન મળે. આવજો.